રેલ રાજ્યમંત્રીના હસ્તે પ્લેટફોર્મ નંબર 6 પરથી નવીન વડોદરા છોટાઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। પ્રતાપનગરથી છોટાઉદેપુર વચ્ચે દોડતી ટ્રેનને આજરોજ વડોદરા સુધી લંબાવતા આજથી પ્રતાપનગરના સ્થાને યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખી ટ્રેનને વડોદરાથી દોડાવવાનું નક્કી કર્યું હતું। સાંસદ બાળકૃષ્ણ શુક્લાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। સરકારની મૂળભૂત સેવાઓ પ્રાપ્ત કરવાનો દરેક નાગરિકનો અધિકાર છે અને અધિકાર તેને બંધારણથી આપેલો છે, પરંતુ જ્યારે ડેવલપમેન્ટનો દોર શરૂ થાય છે, વિકાસની ગતિ જ્યારે પકડાય છે, ત્યારે કોઈ જગ્યાએ કોઈ વિષયોને પ્રાથમિકતા આપવામાં ઓછી આવે, કારણ કે એવું છે કે કદાચ એ વિસ્તારમાં એ પ્રકારની ડેવલપમેન્ટ ન થઈ શકે। પરંતુ આજે જ્યારે ભારત સરકાર દ્વારા તમામ રેલવે ટ્રેક યુનિવર્સલ ગેજ કરવાનું નક્કી કરેલું છે અને તમામ રીટર્નને બ્રોડગેજ કરવાનું જ્યારે નક્કી કર્યું છે, ત્યારે એક મહત્વના તબક્કામાં આજે વડોદરા શહેર આવ્યું છે। આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા ઘણા વખતથી વડોદરા શહેરમાં રેલવે તરફથી પણ અલગ અલગ પ્રકારની ડેવલપમેન્ટ થઈ રહી છે, ત્યારે આજના દિવસે માનનીય મંત્રીશ્રીના શુભ હસ્તે એ સેવાનો શરૂઆત થઈ રહી છે। મને લાગે છે કે આજના પુરુષોત્તમ માસમાં રેલવે દ્વારા એક નવી અનેરી ભેટ વડોદરાના નાગરિકોને આપવામાં આવેલ છે। રેલ રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જીતેન્દ્ર સુખડિયા, મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, સાંસદ બાળકૃષ્ણ શુક્લ, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા, ડિવિઝનલ રેલવે મેનેજર નવીન શુક્લા, જિલ્લા કલેક્ટર વિનોદ રાવ, શહેર પોલીસ કમિશનર સતીશ શર્માની ઉપસ્થિતિમાં રેલ રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ વડોદરા છોટાઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। આ સાથે છોટાઉદેપુરથી પીઆરએસ અને યુટીએસ સિસ્ટમનો રિમોટથી પ્રારંભ કરાવ્યો હતો। ટ્રેનોની શરૂઆત થઈ છે, જે વડોદરાથી છોટાઉદેપુર અને છોટાઉદેપુરથી વડોદરા ખાતે કાર્યરત રહેશે, જેનો લાભ સમગ્ર આજુબાજુની જનતાને મળી રહેશે। સાથે સાથે નવી એક ડેમો ટ્રેન એની શરૂઆત થઈ રહી છે, તો સમય સારણી આવી ગઈ છે, એનો ટાઈમ ટેબલ આવી ગયું છે। વહેલામાં વહેલી તકે એ ડેમો ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવશે।